ગુજરાતના સૌથી મોટા ગણેશ વિસર્જનની તૈયારીઓ હજીરામાં શરૂ થઈ ગઈ છે। સુરતના હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન માટેની તૈયારીઓ કરાઈ હતી, જેમાં 12 મહાકાય ક્રેનની મદદથી ગણપતિનું વિસર્જન થશે। રાધેકૃષ્ણ ગ્રુપના સંયોગથી હજીરાના બોટ પોઈન્ટ ઓવારા ખાતે વિસર્જન થશે। ગણેશ પ્રતિમા વિસર્જન માટે તથા હજીરામાં આવેલ મહાકાય કંપનીઓ દ્વારા સહયોગ અપાયો હોય અને 12 ક્રેન, 12 ફોર્કલિફ્ટ, 9 સ્પેશિયલ ગેસ કટર તથા અંદાજિત 600 સ્વયંસેવકો સાથેની ટીમ દ્વારા તમામ મોટી ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાઓનું સુરક્ષિત વિસર્જન કરવામાં આવશે। તો સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ હજીરાના બોટ પોઈન્ટ ઓવારાની મુલાકાત લીધી હતી અને સમગ્ર તૈયારીઓ તેમજ કોઈપણ ગણેશ મંડળને અગવડ ન પડે તેવી સૂચનાઓ આપી હતી। સાથોસાથ હજીરા બોટ પોઈન્ટ ओवाराना स्वयंसेवकों સાથે વાતચીत પણ કરી હતી। 17 तारीख को गणेश भगवान का विसर्जन की प्रक्रिया में सबसे बड़ा अपना जो कुदरती ओवारा है यहाँ पे हजीरा में है और आज इसकी विजिट लेके जो अपना मंडल है जो विसर्जन की प्रक्रिया में पूरा पुलिस को सहयोग करने वाला है, उनके साथ संकलन और प्लस यहाँ की व्यवस्था देखने के लिए आए और पिछले बार के एक्सपीरियंस को लेके खूब अच्छी व्यवस्था इस बार और सुधार किया गया है और बड़ी मूर्ति, छोटी मूर्ति, क्रेन की व्यवस्था, उनकी पोजीशनिंग की व्यवस्था कहाँ रखना है, ट्रैफिक कहाँ जाएगा, वो सब की चर्चा हुई और पूरी प्रक्रिया खूब अच्छे से होगी और जल्दी से होगी, ये पूरी उम्मीद के साथ हम लोग इस बार का आयोजन कर रहे हैं।